ગુજરાતમાં દારૂ ડ્રગ્સના દૂષણને લઈને સમગ્ર વિપક્ષ આક્રમક છે અને હવે તો આ મુદ્દે વિપક્ષને જનસમર્થન પણ મળી રહ્યું છે. પરિણામે ભાજપ સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. જો કે હવે ગુજરાતની દારૂબંધીનો મુદ્દો છેક સંસદ સુધી પહોંચ્યો છે. પહેલા રાજસ્થાનના બાંસવાડાના સાંસદે ગુજરાતની દારૂબંધી મુદ્દે સવાલ ઉઠાવ્યા. જો કે આ મુદ્દો વધારે ને વધારે ચર્ચામાં આવી રહ્યો છે, કેમ કે હવે તો દીવના સાંસદ ઉમેશ પટેલે સંસદમાં એવો મુદ્દો છેડી દીધો જાણે કે દારૂએ ગુજરાતની આબરૂ કાઢી. શું છે આખી વાત, વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું રિયાઝ. સ્વરાજમાં આપનું સ્વાગત છે. સંસદમાં ગુજરાતની દારૂબંધીનો મુદ્દો સતત ઉઠી રહ્યો છે. પરિણામે રાજ્ય સરકારની ફજેતી થઈ છે તેવી ચર્ચા સાંભળવા મળે છે. ગુજરાત નજીક આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના સાંસદ ઉમેશ પટેલે સંસદમાં એવો આક્ષેપ કર્યો કે પ્રતિબંધ હોવા છતાં પણ ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ વેચાઈ રહ્યો છે. મજાની વાત તો એ છે કે જે ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે તે રાજ્યમાં ખુદ સરકાર લોકોને દારૂ પીવા માટે પરમિટ આપી રહી છે, તો પછી દારૂબંધીનો અર્થ શું તે સમજાતું નથી. પ્રતિબંધ માત્ર નામ પૂરતો છે, કેમ કે ગુજરાતમાં આજે પણ હોટેલ અને રિસોર્ટમાં દારૂ વેચાઈ રહ્યો છે. ગંભીર આરોપ લગાવતા સાંસદ ઉમેશ પટેલે કહ્યું કે ગુજરાતમાં 25-30 હજાર કરોડ રૂપિયાનો દારૂનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે. પરિણામે એવું થયું છે કે સરકારની તિજોરીને નુકસાન પહોંચી રહ્યું છે. ખરેખર દારૂની છૂટ અપાય તો સરકારને મોટી આવક થાય તેમ છે. બીજી તરફ બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ જ મુદ્દો ઉઠાવતા કહ્યું કે ગુજરાતમાં ખેડૂતો ખાતર માટે ફાંફા મારી રહ્યા છે, પણ દારૂની તો હોમ ડિલિવરી થઈ રહી છે. માંગો એટલે દારૂ ઘરે પહોંચી જાય છે. રવિ સિઝનનો પ્રારંભ થયો છે ત્યારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી. તે મુદ્દે સરકારે કાળા બજારિયાઓ સામે પગલાં ભરવા જોઈએ તેવી પણ માંગ ગેનીબેન ઠાકોરે કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂની પરમિટોની સંખ્યા પણ દિવસે ને દિવસે વધી રહી છે. વર્ષ 2023 અને વર્ષ 2024માં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર અને રાજકોટમાં સ્વાસ્થ્યના બહાને કુલ મળીને 4886 દારૂની પરમિટો આપવામાં આવી છે. દીવના સાંસદ અને બનાસકાંઠાના સાંસદે લોકસભામાં ગુજરાતની દારૂબંધીનો મુદ્દો ઉઠાવ્યો તે પહેલા બાંસવાડાના સાંસદે પણ આ મુદ્દો ઉઠાવીને ગુજરાતની દારૂબંધી નીતિ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ગુજરાતમાં દારૂબંધી નીતિ અમલમાં છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ચાલી રહ્યો છે, જે મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા છે અને હવે આ મુદ્દો છેક સંસદ સુધી પહોંચ્યો છે. ત્યારે સમગ્ર મામલે આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અત્યારે બસ આટલું જ. ધન્યવાદ.